જો પાણીપુરીની ચેલેન્જ વાળો વિડીયો ચાલે છે. મારી ગાડી 4 કલાક આમાં પડી રહી હતી, 4 કલાક પછી મને રેસ્ક્યુ કરીને કાઢ્યો હતો. રાતના 8 થી 9 વાગે ગામના 10-15 જણા આવ્યા હતા. જો આ આવી ગયો વેકરો. નું પાણી મારા ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે. વરસાદ થોડોક ધીરો પડી ગયો છે. ધોવાણ થયું જઈને પૂછો એ શું હાલાકી હોય, કારણ કે એમાં હવે આ સિઝન તો કઈ ના જ થાય. બસ છે હવે કપાસ ને મગફળીનું લિમિટ પૂરી થવા આવી છે. અહીંયા પલ્લી જાય હવે ઘરે કપડા બીજા પહેરવાના છે ને બધા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. ભગવાન મુરલીધર બધાને મજામાં રાખે. જય જવાન જય કિસાન. દેશના શહીદના ચરણોમાં નમન કરી શરૂઆત કરી તો આજના ધમાકેદાર વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે. ને હું છું વાડીએ અને ભાઈ પાછો મેઘો મંડાઈ ગયો છે. આજ લગાતાર 8મો દિવસ છે. મગફળીમાં પાણી જોરદાર ભરાઈ ગયું છે અને અત્યારે પાણી ખેતરમાંથી બહાર નીકળવાનું ચાલુ થઈ ગયું છે. ધીરે ધીરે માર્ગમાં આવી ગયું છે. ગાડી લઈને આવ્યા છે, ચા પાણી બનાવીને પી લીધો છે. વાગી ગયા છે સવારના 10:30. ઘરે જવાની તૈયારી છે, પણ મેહુલો બંધ થાય તો જાય. આમાં કોઈ જવાય એવું કેવી રીતે? પલળી જાય કપડાં, પલળી જાય. હવે ઘરે કપડાં બીજા પહેરવાના છે ને બધા પલાળી નાખ્યા. 6-7 દી થયા વરસાદ દે ધનાધન. જો પાછો વહીતો અને પાછો વધીને મોબાઈલ ઉપર પાણી રડે ને મોબાઈલ આપણો ફેલ થાય. આપણી પાસે એક જ મોબાઈલ છે, એની પહેલાં ઓયડીની અંદર ગરી જાય. આપણી વાડીઓ એ બધું નમી ગયું. દાળમી ચીકુડીને દબી દીધી છે. મહેંદીએ ગુલાબમાં ગુલાબ તો જોઈવા અને આપણી ચેરી જો નમી ગઈ. મગફળીમાં હજી પાણી ભર્યું છે પસાટે. અને હવે આ કેદી જાય કેદી? હવે ખમૈયા કર મારા વાલા, ખમૈયા કર હવે. કારણ કે હવે જો આ મગફળીને બધીને બસ છે. હવે કપાસને મગફળીનું લિમિટ પૂરી થવા આવી છે અહીંયા ભાઈ. અને હવે મારો નાથ ખમૈયા કરે અને 15 દીની વરાપ દઈ દે ને તો હવે કંઈક આમાં ભાઈ ખેડૂતને નકર તો ભાઈ આવે બહુ હાલાકી, બહુ ખતરનાક હાલાકી ભોગવવાનો વારો આવે એમ છે. કારણ કે બધું આ મોલ ને બસ ભાઈ વાડીએ આવીને જીને વાડી હોય, વાડી આવીને ખેતરે આવીને વરસાદ ચાલુ હોય, વાતાવરણ કંઈક આવું થઈ ગયું હોય, આ રીતનું વાતાવરણ થઈ ગયું હોય અને વરસાદ વરી લીધો હોય, ખેતરમાં પાણી ભરાણા હોય, વરસાદ ચાલુ હોય અને વાડીએ આવીને એકદમ સ્પેશિયલ દૂધની ચાની ચુસ્કી કોને લીધી કોમેન્ટ કરીને જણાવજો. અને એ ચાની ચુસ્કીની કંઈક મજા જ અલગ છે હો ભાઈ. એ ચા એક ઘૂંટડો એમ લાગે કે અમૃતનો ઘૂંટ પી છે ભાઈ. ટપક ટપક ફરી પાછો ચાલુ થઈ ગયો છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા છે. પાણીના ટીપા ટપક ટપક પડી રહ્યા છે. એકદમ શાંત વાતાવરણ છે. પણ જે માટીનું ધોવાણ થઈ ગયું છે ને ભાઈ, એ કોઈ ખેડૂત મિત્રોને ધોવાણ થયું એને જઈને પૂછો એ શું હાલાકી હોય. કારણ કે એમાં હવે આ સિઝન તો કાંઈ ના જ થાય. પણ આ સોમાહું જાય ને તે પછી એમાં લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડે. બીજેથી માટી લઈ આવીને ખેતરમાં માટી ભરી દેવાની, પાછું રેવલ કરવું પડે અને તે પછી એની પેદાઈ આવે. એટલે બહુ જોરદાર અતિ નુકસાની થઈ ગઈ છે ખેડૂત ભાઈ. જો વરસાદ ચાલુ થઈ ગયો, પાછો મગફળીમાં પાણી ભરાઈ ગયા. જો એટલું પાણી એ ધીરે ધીરે જાય છે. એને આપણો જો આ માર્ગ છે ને, જો ભાઈ અહીંથી ખાલી આ 2 જ ખેતરોનું પાણી આવે. આ પાણી મારે વાડીનું છે. નું પાણી માર્ગ ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે. વરસાદ થોડોક ધીરો પડી ગયો છે અને હવે અત્યારે જો આ માર્ગ આવી ગયો આપણી વાડીએથી. આ વાડીએથી આ ઘરે જવા માટે જો એટલો માર્ગ આવી ગયો છે. અને હવે વરસાદ બંધ થઈ જાય ને તો 10 મિનિટ પછી જઈ શકું. અત્યારે જઈ શકું નહીં, કારણ કે આમ જેમ આગળ જઈએ ને એમ પાણી વધતું જશે. તો અત્યારે હજી 10 મિનિટ રાહ જોઈ. અને હાલો ભાઈ હવે જાય ઘરે. વરસાદ તો બંધ થઈ ગયો છે. ટરબક આવે છે. પાણી એટલું છે માર્ગમાં, ગાડી નીકળે કે ના નીકળે. આ વેકરો છે ને, વેકરે પૂગીને પછી ખબર પડે. થોડુંક રિક્સ લઈ લઈ જાય છે. તો આપણે ગાડી અહીંયા મૂકી દીધી છે અને ફાઇનલી વેકરાએ પૂગી ગયા છે. પહેલાં ગાડી અહીંયા રાખીને પણ જોઈ લઈ કેટલું પાણી છે, શું છે. જે આ માર્ગનું પાણી આવે સીધું અહીંથી ઉતરી જાય ગાડી તો પછી ગાડી પાછી વરે નહીં અને કંઈ નહીં એવું થઈ જાય. આ માર્ગનું પાણી છે. આ પાણીમાં બહુ વાંધો નથી. આમાં તો નીકળી જાય. આ વેકરો બત જોઈ ત્યાં જઈને વેકરા પાસે જઈને જોઈ લઈ કે ભાઈ કેવું તાણ છે ને શું નથી. ગાડી નીકળી જાય પોઝિશન છે કે નથી, નકર પછી અહીંયા ગાડી રાખીને હાલીને વહી જાઉં. જો આ આવી ગયો વેકરો. જો આ વેકરો છે, આડો વેકરો છે. જ્યાં અહીંથી આ પાણી અહીંથી આમ જઈને આમ જાય છે આ વેકરામાં
અને આપણું આ માર્ગ અહીંથી નીકળવાનું છે, અહીંથી થઈને આમાં થઈને જવાનું છે. તો ગદનું રિક્સ મારા ખ્યાલથી લેવાય નહીં આ, કારણ કે પાણી એમ તો જાજુ છે ને, હાકડવાળી જગ્યા છે ને ભાઈ, હાકડવાળી જગ્યા છે, તાણ હોય, થોડુંક 10-15 મિનિટ રાહ જોઈ લેવાય. 20 મિનિટ અડધી કલાક રાહ જોઈને ત્યાં પાણી છે ને છે ને એથી થોડુંક ઓછું થઈ જાય ને પછી કદાચ ગાડી નીકળી જાય. અને પાછોમાં શું છે, જો આગળ માટી ભરાઈ ગઈ છે એટલે ત્યાંથી ગાડી વેગ પણ ન કરી શકે, મતલબ બર ન કરી શકે, તાકાત ન કરી શકે, માટી હોય ને વ્હીલ ખૂટતા જાય. અને એ હિસાબે આપણે ઘડીક રાહ જોઈ, કારણ કે પાણી એમ તો જાજુ ઊંઝા આજ વેકરામાં તણાણો હતો. આજથી 3 વર્ષ પહેલાં મારી ગાડી 4 કલાક આમાં પડી રહી હતી, 4 કલાક પછી મને રેસ્ક્યુ કરીને કાઢ્યો હતો. રાતના 8 થી 9 વાગે ગામના 10-15 જણા આવ્યા હતા ટ્રેક્ટર લઈને. જો આ બાવડા કેવા રહ્યા, ત્યાંથી નાળો પકડીને હું આમ ગયો હતો ને ગાડી ખેંચ્યો હતો ને પછી ગાડી ગોઈતી હતી અમે, પાણી ઉતરી ગયું ને પછી. એટલે આમાં આપણે અડધી કલાક રાહ જોઈ, બોલી રિક્સ લેવો જેવું નથી. પાણી જોઈ લ્યો. આવ્યા ભેગા ભાવેશભાઈ, જો ભાવેશ જોશના વ્લોગ છે ને, જે એને બહુ મસ્ત મજાના વિડીયો, તમે એક વખત એના ચેનલની વિઝિટ કરજો, એક વખત ચક્કર મારો. બહુ મસ્ત મજાના વિડીયો બનાવે છે, ચેલેન્જ વિડીયો ને ડેલીના અલગ અલગ વિડીયો બનાવે. અને મારી છોકરી જો અત્યારે જોવો તમને બતાવું, જો મારી છોકરીઓ જો ત્રણેય, આ હિત, આ ધ્રુવી અને ધાર્મી, ટીવીની અંદર જો ભાવેશભાઈના વિડીયો જોવે છે. જોવો ત્યાં પાણીપુરીની ચેલેન્જ વાળો વિડીયો છે ને જે જોવે, જે ભાવેશ જોશના વ્લોગ છે, જે મસ્ત મજાના વિડીયો બનાવે છે. ધાર્મીની બેન, તમે બેન અમારા બેન કાયમ જો ટીવીમાં જોવે, મોબાઈલમાં તો હાલે જ નહીં જોવાનું હે બેન. હમણાં 2 દિવસ જોયા નહોતા ને, ફટાફટ ટીવી ચાલુ કરીને નેટ કનેક્ટ કરીને ચાલુ કરી દીધું હે ભાવેશભાઈ. પાણીપુરીની ચેલેન્જ વાળો વિડીયો ચાલે છે. શું બનાવ્યું કઈ ઘટે તો ભાવેશ ફેમિલી એકવાર ચક્કર મારજો, યુટ્યુબની અંદર ભાવેશ જોશના વ્લોગ ચેનલ ચાલુ હોય, બહુ મસ્ત મજાના વિડીયો બનાવે છે. જો મારી 2 ઢીંગલીઓ ઘરમાં લેસન કરે છે, સાનું મુનું હમણાં હું તમને બતાવું. આજના વિડીયોને અહીં આરામ દઈએ છીએ. ફરી પાછા મળશું કાલે સાંજે 5:30 થી 6 વાગે. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ. અને હા, એક બીજું ફેમિલી, એટલે તમે વિડીયો તમે મને સપોર્ટ ફૂલ કરો છો, મને વ્યૂ પણ ઘણા બધા મળે છે, ફૂલ સપોર્ટ કરો છો તમે બધા મને. પણ યાર જો વિડીયોમાં આવ્યા હોવ ને તો ખાલી એક જરાકમથી નાનકડી એવી લાઇક કરતા જાઓ, અને ગમે એવી ફાવે એવી એક મસ્ત મજાની કોમેન્ટ કરતા જાઓ. તમે શું હે ભાઈ, લાઇક અને કોમેન્ટ કરો ને તો અમને એમ થાય અને અમારો વિડીયો છે ને થોડો પ્રમોટ થાય. તો એને લાઇક કરવું એકદમ ફ્રી છે. જે થમ્સઅપ જેવું અંગૂઠાનું નિશાન છે ને, જે તમે વિડીયો જોવો છો ને જોવો, એની સેમ નીચે છે પહેલું જે ઓપ્શન છે ને આમ અંગૂઠાવાળું, એની ઉપર જરીક પુશ કરી દો. એ હાવ એકદમ ફ્રી છે. તો એ લાઇક કરતા જાજો યાર. વિડીયોની અંદર આવ્યો હોય તો લાઇક કરવું, એ થોડુંક અમને પણ એમ થાય એટલે લાઇક કરતા રહેજો ને બસ. બીજું કંઈ લાંબુ નહીં. જય મુરલીધર, જય માં મોગલ. અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી નાખજો, નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બેલ આઇકોનને દબાવી દેજો, જેથી મારું વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. જય મુરલીધર, જય માં મોગલ, જય દ્વારકાધીશ.